નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. દેશની પહેલી અને દુનિયાની બીજી પ્રાચીન નગરી ભરૂચનો આજે વસંત પંચમીએ 8005 થી વધુમો જન્મદિવસ. લક્ષ્મીજીનું શ્રીનગર, ભૃગુ ઋષિનું ભૃગુકચ્છ, અંગ્રેજોના બ્રોચથી હાલના લઘુ ભારત એવા ભરૂચનો ઝળહળતો ભૂતકાળ. વસંત પંચમીએ ભૃગુ ઋષિએ કાચબાની પીઠ ઉપર સવાર થઈ 18,000 શિષ્યો સાથે વસાવેલી નગરી. 2000 વર્ષો પહેલા ભારતનું દુબઈ ગણાતા ભરૂચનો વિશ્વમાં ભારે ભક્કો. અંકલેશ્વરમાં સ્થાનિક રહીશો 2000 TDSનું પાણી પી રહ્યા હોવાના વિપક્ષના ગંભીર આક્ષેપો સામે શાસક પક્ષે આપ્યો રદિયો. નહેર બંધ હોવા છતાં પાલિકા યોગ્ય ટ્રીટમેન્ટ કરી લોકોને પાણી પુરવઠો આપતી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કૌભાંડ યથાવત. 5 અલગ અલગ સ્થળોએથી ગેસ રિફિલિંગ ઝડપાયા. પોલીસે 87,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે 5 ઇસમોને ઝડપી પાડ્યા. અંકલેશ્વરના યુવકે શૂટિંગમાં ઓલિમ્પિક રમવાની મહેચ્છા ધરાવી. પેરિસમાં ઓલિમ્પિકમાં હાજરી આપનાર અગમ અગસ્તીનું હાલમાં જિલ્લા કલેક્ટરે સન્માન કર્યું. આજે વસંત પંચમી. વસંત પંચમીએ ભૃગુ ઋષિએ કાચબાની પીઠ ઉપર સવાર થઈને 18,000 શિષ્યો સાથે વસાવેલી નગરી એટલે આપણું ભૃગુકચ્છ, આજનું ભરૂચ. નિહાળો નર્મદા વિશેષ. વેદ, ઉપનિષદ, પુરાણો, ભૃગુ સંહિતા મુજબ કાશી નહીં પણ ભારતની ભૃગુનગરી એટલે કે હાલનું ભરૂચ દેશની સૌથી પ્રાચીન નગરી છે. એટલું જ નહીં, દુનિયામાં સૌથી બીજા પ્રાચીન નગરમાં એન્શિયન્ટ ભરૂચ બીજા સ્થાને આવે છે. 8,000 વર્ષ જૂની ભૃગુકચ્છ એટલે કે ભરૂચનો આજે વસંત પંચમીએ સ્થાપના દિવસ છે. લક્ષ્મીજીના શ્રીનગર, ભૃગુ ઋષિનું ભૃગુકચ્છ, અંગ્રેજોનું બ્રોચ અને હાલનું ભરૂચ સુધીની ઐતિહાસિકથી લઈને ઔદ્યોગિક સફરમાં ભરૂચે પ્રાચીન કાળથી હાલના આધુનિક સમયમાં તેની ખ્યાતિ દેશ અને દુનિયામાં વિવિધ સમયોના વહાણા વચ્ચે પણ ઝળહળતી રાખી છે. નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં નર્મદા નદીના ઉત્તર કિનારે કુળમની એટલે કે કાચબાની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરી ભૃગુ ઋષિએ પોતાના 18,000 શિષ્યો સાથે ભૃગુકચ્છ એટલે આપણું ભરૂચ વસાવ્યું, જેનો ઉલ્લેખ નર્મદા પુરાણના રેવા ખંડમાં કરાયો છે. આજે વસંત પંચમીએ હાલના ભરૂચની સ્થાપના થઈ હોય ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વર્ષ 2019 થી ભરૂચ નગરીનો જન્મોત્સવ ઉજવવાનો પ્રારંભ કરાયો હતો. ભરૂચ શહેરનો ઝળહળતો અને ભવ્ય ભૂતકાળ વિવિધ પુસ્તકો સાથે વિશ્વભરના પ્રવાસીઓ, વેપારીઓ, શાસનકર્તાઓના પુસ્તકોમાં અંકિત થયેલો છે. પુરાતન કાળમાં લક્ષ્મીજીના શ્રીનગર તરીકે ઓળખાતી ભરૂચ નગરી ભૃગુ ઋષિના આગમન બાદ ભૃગુનગર તરીકે પ્રસ્થાપિત થયું હતું. સદીઓના વહાણા વીત્યા બાદ સમૃદ્ધ ભરૂચમાં વેપાર ધંધા વિકસાવવા અને આધિપત્ય જમાવવા ફિરંગીઓ, ડચ, મોગલ, અંગ્રેજો સહિતે આક્રમણ કર્યા. નર્મદા નદી કિનારે પાઘડીની પેઠે વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કીર્તિ હતી. વિદેશોમાંથી આયાત થતી વસ્તુઓ મોટા જહાજોમાં ભરૂચ બંદરે આવતી હતી, જ્યારે નિકાસ થતી ચીજ વસ્તુઓ અહીંથી વિશ્વભરમાં મોકલાતી હતી. ફ્રાન્સના ચિત્રકાર જેકબ પીટરે વિવિધ સ્થળોએ ફરીને ભરૂચના કિલ્લાઓ, નદીઓ, ટાપુઓના વર્ણનને ચિત્રના રૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચમાં મોગલના શાસનમાં 1690માં ભરૂચનું ચિત્ર દોર્યું હતું, જેમાં બ્રોચ તરીકે જાણીતા ભરૂચની ભવ્યતાને ઇમારતો, કિલ્લા અને નદીમાં વિહાર કરતા મોટા જહાજોના સ્વરૂપમાં નિરૂપણ કરાયું હતું. ભરૂચમાં 300 વર્ષ પહેલા પણ 3 મંજલી 71 ઇમારતો હતી, જે ભરૂચની ભવ્ય કલ આજ ઓર કલને ઉજાગર કરે છે. આજે ભરૂચના સ્થાપના દિવસે પ્રત્યેક ભરૂચવાસીને ચેનલ નર્મદા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વંદન. વિશેષ અહેવાલ ચેનલ નર્મદા. અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક રહીશો 2000 TDSનું પાણી પી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા, જે અંગે આજે નગરપાલિકા પ્રમુખે કેફિયત રજૂ કરી. અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે બોર્ડ મીટિંગ બાદ એવા ગંભીર આક્ષેપો કર્યા હતા કે નગરપાલિકાના શાસકો ગામની પ્રજાને હાઈલી TDSની માત્રા ધરાવતું પાણીનો પુરવઠો આપી રહ્યું છે, જે અંકલેશ્વરના પ્રજાજનો માટે ઝેર સમાન છે અને જાહેર આરોગ્ય જોખમાયું છે. જે અંગે
અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે રદિયો આપતા જણાવ્યું હતું કે છેલ્લા 31 દિવસોથી નહેર વિભાગ દ્વારા પાણી પુરવઠો મળતો નથી. આમ છતાંય પાલિકા યોગ્ય ટ્રીટમેન્ટ કરી લોકોને પાણી પુરવઠો આપી રહ્યું છે. બેશક TDS માત્રા વધારે છે, પરંતુ આગામી દિવસોમાં કાયમી ધોરણે નગરજનોને 500 TDS જેટલું પાણી મળી શકશે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયે મોટાભાગના લોકો ફિલ્ટર પાણી મંગાવી અથવા RO ટ્રીટેડ પાણીનો પીવામાં ઉપયોગ કરી રહ્યા છે. આમ છતાંય પાલિકા દ્વારા જરૂરી TDSની માત્રા જળવાય તે જરૂરી છે. બોર્ડ મિટિંગમાં વિપક્ષના નેતા જે આરોપ લગાવ્યો છે કે નગરજનોને 1600 TDSનું પાણી આપવામાં આવે છે, એ બધું જૂઠી વાત છે. 21/12/2025થી નહેરનું પાણી બંધ થયેલ છે, જે આવતીકાલે તારીખ 1/2/2025ના રોજ શરૂ થનાર છે. જેથી હાલના બોરના પાણીનો વપરાશ વધુ હોવાથી પાણીમાં TDS વધી ગયેલ છે, જે અમે 1100 TDSનું પાણી આપીએ છીએ. નહેરનું પાણી તારીખ 1/2/2025થી શરૂ થનાર છે. પછી TDSમાં ઘટાડો થશે. કાગજી તળાવની યોજનાનું કામ હાલ ચાલુ છે અને બાળભૂત કોવેજનું કામ પણ પૂર્ણ થશે. પછી નર્મદા નદીનું પાણી ગામ તળાવમાં લેવાની યોજના મંજૂર થયેલ છે. ત્યારબાદ શહેરને પ્રજાને 500 TDSનું પાણી આપવામાં આવશે. ભરૂચ SOGએ જિલ્લાના વિવિધ વિસ્તારમાં દુકાનમાં ચાલતા 5 અલગ-અલગ ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડને ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી. ભરૂચ SOGનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના શાંતિનગર સ્થિત યોગીનગરમાં આવેલ અનુરાધા કોમ્પ્લેક્સમાં ચિસ્તિયા હાર્ડવેર નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઇમરાન અંસારી ગેસ રિફિલિંગ કરે છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી કુલ 11 નંગ ગેસ સિલિન્ડરની બોટલો અને વજન કાંટો તેમજ રિફિલિંગ પાઇપ કબજે કરી હતી અને રાજપીપળા રોડ ઉપર યોગીનગરમાં રહેતો ઇમરાન સિરાજ અંસારીને ઝડપી પાડ્યો હતો. તો આવી જ રીતે પોલીસે સારંગપુરના લક્ષ્મણનગરમાં કાળી માતાના મંદિર પાસે દુકાનમાં શ્રવણકુમાર ખટીક ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરે છે જેવી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી નાની મોટી બોટલ મળી 3 ગેસ નંગના સિલિન્ડર ઝડપી પાડ્યા હતા. જ્યારે અંકલેશ્વરના B ડિવિઝન પોલીસ મથકની હદમાં જલારામનગર સ્થિત દુકાનમાં ગેસ રિફિલિંગ ઝડપી પડાયું હતું. પોલીસે આમ 5 સ્થળોએથી 87 નંગ ગેસના સિલિન્ડર સહિત 87,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. અંકલેશ્વર GIDCમાં રહેતો અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં અભ્યાસ કરનાર અગમ અગસ્તીનું તાજેતરમાં 26 જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું. હાલ અગમ અગસ્તી ભરૂચના વડદલા ખાતે ચાલતી શૂટિંગ રેન્જમાં તાલીમ લઈ રહ્યો છે અને સંભવતઃ આગામી વર્ષ 2036માં અમદાવાદ ખાતે ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાવાની ધારણા હોય તેમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરે તે માટે તનતોડ પ્રયત્ન કરી રહ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં તેણે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે તે રમતગમત ક્ષેત્રે ખાસ કરીને શૂટિંગમાં ઓલિમ્પિક રમવાની મહેચ્છા ધરાવે છે. તો ઓલિમ્પિક્સની જર્ની મારી બહુ સારી સ્ટાર્ટ થઈ છે. મને ઓલિમ્પિક્સમાં પાર્ટ લેવું છે અને આપણા ત્યાં 2036માં અમદાવાદમાં આવવાનું ઓલિમ્પિક્સમાં મારે એમને યોગદાન આપવાનું છે. અને રિસેન્ટલી લાસ્ટ વીક મને કલેક્ટર સાહેબ અને સ્ટેટ મિનિસ્ટર સાહેબે મને એવોર્ડ આપીને મને પ્રોત્સાહિત કર્યો છે. અને એના પછી હું 2 દિવસ પહેલા જ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કોન્ફરન્સ જે ગાંધીનગર ખાતે યોજાયેલી હતી એમાં બી હું સિલેક્ટ થયો હતો રિસર્ચ માટે અને મેં ભાગ લીધેલું હતું. તો હું શૂટિંગમાં ઓલિમ્પિક્સમાં જવા માંગુ છું, જેની હું તાલીમ અહીંયા ભરૂચ ખાતે શૂટિંગ રેન્જ જે વડાદલામાં છે ત્યાં લઉં છું. એ ત્યાં કોચનો અને સપોર્ટ સ્ટાફનો બહુ સાથ મળે છે મને. મિત્તલ મેમ અને અજય સર છે જે અમને બહુ માર્ગદર્શન આપે છે. ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા સ્ટેચ્યુ પાર્ક સ્થિત ભૃગુ ઋષિના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આજ રોજ વસંત પંચમી નિમિત્તે ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસની શહેરના ભાર્ગવ સમસ્ત પંચ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભૃગુ ઋષિના મંદિર ખાતે લઘુ રુદ્રયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ સાથે જ શહેરના સ્ટેચ્યુ પાર્ક સ્થિત ભૃગુ ઋષિની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આજે આ પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચ શહેર ભરૂચ ટ્રસ્ટ ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ તરફથી આજે સવારે 7:30 કેસર સ્નાન હતું. 9 વાગે સ્ટેચ્યુ પાર્કમાં પુષ્પમાળાનો અર્પણનું હતું અને 9:30થી 11:30 સુધી લઘુરુદ્રનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને આજે જે એ ભરૂચ શહેરની જે સ્થાપના છે અને પ્રાગટ્ય દિન છે એ નિમિત્તે અમારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સમસ્ત શહેરની પ્રજાજનોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવે છે. પ્રોહિબિશનના આરોપીને
કોર્ટમાં લઈ જતી વેળા તેનો વિડીયો ઉતારી તેની રીલ બનાવનારની સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂના બેપલામાં ઝડપાયેલ સતીશ વસાવાને વાલિયા પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. પોલીસ જપ્તા વચ્ચે આરોપીને સરકારી જીપમાં કોર્ટમાં લઈ જવાતો હતો. તે દરમિયાન આ આરોપીના મળતિયાઓએ વિડીયો ઉતારી તેની રીલ્સ બનાવી હતી. બુટલેગર જલ્દી પરત ફરશે તેવા પડકાર સાથે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરાયો છે. આ વિડીયો પંથકમાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે પોલીસે આ મામલે લાલ આંખ કરતા પોસ્ટ અપલોડ કરનારે પોસ્ટ ડિલીટ કરી પોલીસની માફી માંગી હતી. अपनी छोड़ के तू ना जा मेरे बादशाह एक वादे IIM અમદાવાદ ખાતે 3 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ICCIG5 માં ભરૂચના નીતિન ટેલરની નર્મદા પ્રેરણા યાત્રા પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી. હનીબી નેટવર્ક અને IIM અમદાવાદના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રીકલ્ચરલ દ્વારા સંયુક્ત રૂપે આયોજિત 5મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઓન ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન એટ ગ્રાસરૂટ્સ 28 થી 30મી જાન્યુઆરી સુધી IIM અમદાવાદ ખાતે યોજાઈ હતી. ગ્રાસરૂટ ઇનોવેશન માટેનું એક મુખ્ય કેન્દ્ર હતું. 20 દેશોના 200 થી વધુ પ્રતિભાગીઓ, જેમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓનો પણ સમાવેશ થાય છે, આ કોન્ફરન્સમાં ઇનોવેટર્સ, નીતિ નિર્માતા, વિદ્વાનો અને પરિવર્તનશીલ નેતાઓ એકત્ર થયા હતા. સમારંભનું ઉદ્ઘાટન ડોક્ટર શાજી કૃષ્ણન, પ્રોફેસર ભારત ભાસ્કર, બકુલ ધોળકિયા, રંજન ઘોષ અને અનિલ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. આખા વિશ્વમાંથી હજારો અરજીઓમાંથી સર્વ હેપીનેસ ફાઉન્ડેશનની પ્રેરણા યાત્રા પહેલ પસંદ કરવામાં આવી હતી. નીતિન ટેલર સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક છે, જેમણે નર્મદા પ્રેરણા યાત્રા પર પોતાના કામનું પ્રસ્તુત કર્યું હતું, જેમાં તેમણે કેવી રીતે પ્રેરણા યાત્રાઓ વ્યક્તિઓને સમાજ અને રાષ્ટ્રમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપી શકે છે તે દર્શાવ્યું હતું. કોન્ફરન્સમાં કીનોટ સ્પીકર્સ, પેનલ ચર્ચાઓ અને પ્રદર્શન યોજાયા હતા, જેમાં સંસ્થાગત પરિવર્તન, સાંસ્કૃતિક સર્જનાત્મકતા, શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારી દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું અને હાટ બજાર ચાલુ રાખવાની માંગ કરવામાં આવી. અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને જે તે 12 ગામના તલાટી કમ મંત્રીને હુકમ કર્યો હતો. આ ગામમાં ભરાતા શનિવારી, રવિવારી, બુધવારી, સોમવારી, ગુરુવારી, મંગળવારી બજારમાં દુકાનો ખોલાતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજક દ્વારા અંકલેશ્વર મામલતદાર અને SDMને બજારો પુનઃ શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારીઓના પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે, તેમના પરિવારને હાટ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વારો આવશે એ સહિતની રજૂઆત કરવામાં આવી હતી. हमारी रोजगारी हाट बाजार से शनिवारी हमारी हाट बाजार शनिवारी से हमारा भाई पहिला छोकरा हाट 8 દાડાની માર્કેટ કરી અમે. અમારી પાસે નાના વેપારી છે, અમે આખો દાડો માર્કેટ કરવા જઈએ. 3 વાગ્યાથી ચાલુ કરી 8-9 વાગ્યા સુધી. અમારી પાસે દુકાનના એના પૈસા નથી. અમે 100-200 રૂપિયામાં 500 રૂપિયામાં ધંધો કરીએ છીએ આખો દાડામાં. અમારે એમાં બી હેરાન કરે. 8 દાડાના માર્કેટ હોય અમારા, એકલા અમે કશે જાતા નથી. અમે આખો દાડો બસ અમે આનું વેચીએ છીએ, અમે કપડા. અમારો સહારો આજે અંકલેશ્વર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GIDC એકમ દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GIDC અંકલેશ્વર એકમની યુવા ટીમ દ્વારા તારીખ 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરી 2025ના રોજ 2 દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં એલાઇટ ટાઈગર અને રોયલ સ્ટ્રાઇકર ટીમનો વિજય થયો હતો. અંકલેશ્વરના અંદાળા ગામની શિવાંજલિ રેસિડેન્સીમાંથી બાઇકની ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ. શિયાળાની ઠંડીમાં તસ્કરો અંકલેશ્વરમાં પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા છે. ચોરીના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે અંદાળા ગામમાં આવેલી શિવાંજલિ રેસિડેન્સીના મકાન નંબર 14માં રહેતા રાકેશ પટેલે તેમની બાઇક ઘરની બહાર પાર્ક કરી હતી, ત્યારે તસ્કરો રાત્રિના સમયે બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV ફૂટેજના આધારે અંકલેશ્વર A ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સંચાલી ગામેથી ગુમ થયેલા માનસિક દિવ્યાંગ યુવાન વાપીની ડુંગરા વિસ્તારમાંથી મળી આવતા પોલીસે તેનો પરિવાર સાથે ભેટો કરાવ્યો. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે હોડી ચકલા વિસ્તારમાં રહેતા રામુ મંડલનો 19 વર્ષીય પુત્ર અજયકુમાર મંડલ તારીખ 26મી જાન્યુઆરીએ ઘરેથી કંઈ પણ કહ્યા વિના નીકળી ગયો હતો. યુવાન પુત્ર ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ કાર્યમાં જનસેવા પ્રભુ ચેરિટેબલ ટ્રસ્ટના સામાજિક આગેવાન
રજનીસિંહ પણ જોડાયા હતા. દરમિયાન 19 વર્ષીય યુવાન વાપીના ડુંગરા પોલીસ મથકની હદમાં હોવાની માહિતી મળી હતી, જેના આધારે પાનોલી પોલીસ તેમજ સામાજિક આગેવાને યુવાનની શોધખોળ હાથ ધરી હતી અને તેનો પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. યુવાન માનસિક રીતે દિવ્યાંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. हाँ तो अभी जार लोचियो में जार लोचियो दिल कर लेगा नहीं तो अभी ओकरा चक्का गाड़ी से वहाँ पहुँचेलन जाए ओकरा गाड़ी का नहीं लाग जेबे चुपो ने अब सोनती दिमाग तो रखो ने बप्पा दना कत्ता कोनी रोजो जई रोज गेलो जे वही रोज पप्पा कोनी रोज रोज અંકલેશ્વરના જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરની જેએન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી સાત ભી ખાસ ભીના સૂત્ર સાથે કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હિંમત સેલડિયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા કેન્સરના દર્દીઓ માટે નિઃશુલ્ક પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. આજ રોજ વસંત પંચમીના પાવન પર્વ પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને ભક્તોની અનન્ય આસ્થામાં કેન્દ્ર સમાન પશુપતિનાથ મહાદેવ મંદિરે 19મા પાટોત્સવની ઉજવણી કરાઈ. આ પ્રસંગે રુદ્રાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી. યુવા રાણા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા રાણા સમાજના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ સમાજના અનુભવી શિક્ષકો પાસેથી પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવ્યું. અંકલેશ્વર જલારામ મંદિરના હોલ ખાતે યુવા રાણા સમાજના પ્રમુખ ગૌરાંગ રાણા, મહામંત્રી નિલેશ રાણા, આશીષ રાણા, ઉપપ્રમુખ રીતેશ રાણા, મિતેશ રાણા સહિતના સભ્યો દ્વારા રાણા સમાજના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અનુભવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી. ભરૂચના શેરપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર એ ડિવિઝન પોલીસે દરોડા પાડી 5 જુગારીઓને ધરપકડ કરી. ભરૂચ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ સફળ કાર્યવાહી કરી રહી છે. એ ડિવિઝન પોલીસના પીઆઈ વીયુ ગડરિયાની આગેવાની હેઠળ પોલીસ ટીમે શેરપુરા વિસ્તારમાં આવેલી ઠાગિયા કોલોનીમાં દરોડા પાડ્યા હતા. રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ઠાગિયા કોલોનીના મકાન નંબર 2 પાસે ઇલેક્ટ્રિક થાંભલા નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓ પાસેથી કુલ 86,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચના નવાડેરા વિસ્તારમાં આવેલ શ્રી રાધા વલ્લભનું મંદિર જીર્ણ થઈ જતા તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજ રોજ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. જૂના ભરૂચના નવાડેરા વિસ્તારમાં વૃંદાવનના રાધા વલ્લભનું 200 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે. સમય જતાં આ મંદિર જર્જરિત થઈ ગયું હતું, ત્યારે મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ મંદિર ખાતે શ્રી રાધા વલ્લભની પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જે બાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના આગેવાનો, શહેરના વરિષ્ઠ નાગરિકો, આગેવાનો તેમજ ગોસ્વામી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. હાસોટ તાલુકાના ઇલાવ ગામે આવેલ આરકે વકીલ હાઈસ્કૂલ અને અલકાબહેન વૈદ્ય પ્રાઇમરી સ્કૂલના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આરકે વકીલ હાઈસ્કૂલ તેમજ અલકાબહેન શાંતિલાલ વૈદ્ય પ્રાઇમરી સ્કૂલ આવેલી છે. આ બંને શાળાના વાર્ષિક ઉત્સવ કલારંગ 2025નું શાળાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નેરોલેક કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ, બિરલા સેલ્યુલોઝિક કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ જીતેન્દ્ર પટેલ, આગેવાન હર્ષદ પટેલ, જેડી પટેલ, આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી, જિગ્નેશ પટેલ, ઇલાવ ગામના અગ્રણી જય વ્યાસ તથા શાળા પરિવાર તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેને ઉપસ્થિતોએ માણી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. દેશની પહેલી અને દુનિયાની બીજી પ્રાચીન નગરી ભરૂચનો આજે વસંત પંચમીએ 8005 થી વધુમો જન્મદિવસ. લક્ષ્મીજીનું શ્રીનગર, ભૃગુ ઋષિનું ભૃગુકચ્છ, અંગ્રેજોના બ્રોચથી હાલના લઘુ ભારત એવા ભરૂચનો ઝળહળતો ભૂતકાળ. વસંત પંચમીએ ભૃગુ ઋષિએ કાચબાની પીઠ ઉપર સવાર થઈ 18,000 શિષ્યો સાથે વસાવેલી નગરી. 2000 વર્ષો પહેલા ભારતનું દુબઈ ગણાતા ભરૂચનો વિશ્વમાં ભારે ભક્કો. અંકલેશ્વરમાં સ્થાનિક રહીશો 2000 TDSનું પાણી પી રહ્યા હોવાના વિપક્ષના ગંભીર આક્ષેપો સામે શાસક પક્ષે આપ્યો રદિયો. નહેર બંધ હોવા છતાં પાલિકા યોગ્ય ટ્રીટમેન્ટ કરી લોકોને પાણી પુરવઠો આપતી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કૌભાંડ યથાવત. 5 અલગ અલગ સ્થળોએથી ગેસ રિફિલિંગ ઝડપાયા. પોલીસે 87,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે 5 ઇસમોને ઝડપી પાડ્યા. અંકલેશ્વરના યુવકે શૂટિંગમાં ઓલિમ્પિક રમવાની મહેચ્છા ધરાવી. પેરિસમાં ઓલિમ્પિકમાં હાજરી આપનાર અગમ અગસ્તીનું હાલમાં જિલ્લા કલેક્ટરે સન્માન કર્યું. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.